આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। ત્યારે તે અગાઉ ભગવાન શ્રી રામની ચરણ પાદુકાઓ પણ દેશભરમાં પરિભ્રમણ કરશે, જેની ખાસ બાબત એ છે કે તે સોના અને ચાંદીમાંથી બનાવવામાં આવી છે। આ ચરણ પાદુકામાં 1 કિલો સોનું અને 7 કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ત્યારે આજે આ ચરણ પાદુકા રાજકોટ પહોંચી હતી। રાજકોટના લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી કાશ્મીરા નથવાણીના ઘરે આ ચરણ પાદુકા દર્શનાર્થે રાખવામાં આવી હતી। સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓ પણ દર્શન કરવા માટે હાજર રહ્યા હતા। રામલલ્લાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે રાજકોટ શહેરમાં પણ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી। સમાજ માટે સનાતન ધર્મમાં માનતા હોય અને જેના આરાધ્ય દેવ શ્રી રામ હોય એના માટે તો આ જાણી દિવાળીને સોનાનો સૂરજ આગામી દિવસોમાં ઉગવાનો છે। ભગવાન રામની જન્મભૂમિ ઉપર જ ભગવાન શ્રી રામનું સ્થાપન થવાનું છે। ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ગયું છે અને લાંબી લડત, લગભગ 501 વર્ષ જેટલી લાંબી લડત આપણા હિન્દુ ધર્મના વડાઓએ લડી અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આપણા આદરણીય વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના અગાધ પ્રયત્નથી આજે આપણે ભગવાન શ્રી રામનું સ્થાપન જ્યાં એમનો જન્મ થયો છે ત્યાં જ થવાનું છે। એ અંતર્ગત હવે રામલલ્લાના સ્થાપનની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે। એ અંતર્ગત અહીં રાજકોટમાં એમના ચરણ પાદુકા ભારત ભ્રમણમાં નીકળ્યા છે અને હવે અહીંથી દ્વારકા જવાના છે। તો વચ્ચે એક ટૂંકું રોકાણ અહીં રાજકોટ ખાતે પણ કર્યું છે અને અહીંયા મારા ઘરે પધરામણી થઈ છે। ભગવાન શ્રી રામ આવ્યા હોય એટલો આનંદ અને ઉત્સાહ આજે મારા અને મારા પરિવારને છે। સમગ્ર રાજકોટના સનાતન ધર્મ પ્રેમીઓ અહીંયા દર્શનાર્થે આવ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં આ દર્શનનો લાભ લઈ રહ્યા છે। ચરણ પાદુકા છે તે રાજકોટમાં દર્શનાર્થે આવી છે। આજે રાજકોટ માટે સોનેરી ઘડી છે, રૂડો અવસર છે। હૈદરાબાદના શ્રી ચલ્લા શ્રીનિવાસન દ્વારા તૈયાર કરવામાં આવેલી આ રામ ભગવાનની ચરણ પાદુકા એ અમદાવાદ એસજી હાઈવેના મંદિરે એમની પૂજા કરીને સમગ્ર ગુજરાતમાં આજે દર્શનાર્થે ફરી રહી છે। ત્યારે રાજકોટ ખાતે આદરણીય કાશ્મીરાબેન નથવાણી અને બકુલભાઈ નથવાણીના ઘરે આવી છે। 450 વર્ષના ઇતિહાસમાં આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જ્યારે આવનારી 2024માં જાન્યુઆરીની 22 તારીખે શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે આ ચરણ પાદુકા પણ અત્યારે અયોધ્યા મંદિરની પ્રદક્ષિણા કરીને ત્યારબાદ અમદાવાદ તિરુપતિ મંદિર, ત્યારબાદ રામેશ્વર મંદિર અને બદ્રીનાથ મંદિરે થઈને ફરીથી અયોધ્યા મંદિરે 22 જાન્યુઆરીના રોજ પ્રસ્થાપિત થશે। ત્યારે રાજકોટમાં આ પાદુકા લાવવામાં આવી છે। અહીંયા સૌ ભક્તજનો ખૂબ શ્રદ્ધાથી, ખૂબ ઉમંગ અને ઉત્સાહથી આ પાદુકાની पूजा और दर्शन नो लाभ ले रहा है। पूरा देश अयोध्या को 41 से परिक्रमा करके निकला भाई। पूरा भारत देश में हर मंदिर में पूजन करके लेने को इरादा है। अभी राम जी ने कैसा नीचे आया अरण्यवास में, वही रास्ते से अभी अयोध्या जा रहा हूँ। राजकोट से फिर सोमनाथ, द्वारका जाके फिर बैक चित्रकूट जाके, चित्रकूट से पैदल से फिर अयोध्या पहुँच जाता हूँ।